જય માતાજી બધાને। જો તારે આ વાગી ગયા છે 2 ને તારે મારા મામા પણ છૂટી ગયા છે। એ કંઈક મનાવે છે, શું મનાવતા ચાલો આપણે અહીંયા જઈને જોવી। જોઈ લો શું બનાવો છો। તો રામ રામ ને જય માતાજી બધાને। આસુબેન પાછળ કેમેરો કરીને બતાવશે। તો રામ રામ ને જય માતાજી। આ બેન અમારા જો મારે છે અને આપણે બોલપેન થી આવું બનાવવાનું છે। ઝુમર બનાવીને પણ મારમાં તો ખરી કેની છોડી હોત આ સામાને મારે હે જો હે કેની છોડી હો મારું નામ શું હે મામા કેવાના વિપા મામા કીજે। જો આવું મસ્ત મજાનું આપણે ઝુમર બનાવવાનું કામકાજ આવે છે, થોડું બાકી હતું કેમ કે આવું બધું બનાવવાનું છે તે માટે તો થોડી આખી બનાવી નાખીએ મસ્ત મજા। જો કેમેરામેન ઢોકળાવો જરાક ફોકસ કરો। મસ્ત મજાના ઝુમર છે, કોમેન્ટ કરજો મસ્ત મજાનું બનાવ્યું છે ઝુમર। જો આપણે આમાં મોટી એવું બધું છે એટલે ટોકરી રાખી દેવાની આમ રે જો કલર ના ઊનના ઘેરા સફેદ કલર લીલો કલર આવું બધું આપણે બનાવવાનું છે। પછી તિલય પણ ભરવાનું છે। કેમેરામેન ઢોકળા આવો આખા જ ભાગે અમારા કેમેરામેન તો હાવ એવા છે આખા જ ભાગે જો ફોકસ નથી કરતા કેમેરામેન। ઢોકળા આવો તો સારું દેખાય ને, બોલ પેન થી જો બધા બની જાય ભાઈ। અને આમાં હજી જો લાલ કલર ની હોય એવું બધું છે તો કોમેન્ટ કરજો। જય માતાજી જય રામ। મુલાકાત થઈ નહીં, અમે વિડીયો જોઈ એકાબીજાના ખબર પડી જાય કે આ જાંબુડા ખાવા ગયા કેરીઓ ખાવા ગયા છે એ કોઈ વાંધો નહીં, પણ આજ તો રૂબરૂ મુલાકાત થઈ ગઈ। અને મેં વિડીયો જોયો તો સાહેબ હતા આપણે શિક્ષક એ તમારે મગની શીંખું ખવાય એ હે દુકાન વાળા હે કાપડની દુકાન એમ ને કાપડની દુકાન અને મેડિકલ સ્ટોર બરાબર બરાબર। ઓલા રસિકભાઈ તમારા ઘર આવી ગયા એની કોમેન્ટ પણ મારામાં આવે આપણે ક્યાં પાટલી નાની ચંદેરી કોમેન્ટ જોઈ હતી બપોરો કરી ગયા રાજકોટ કઈક જાતા હતા રાજકોટ જતા હું પણ હતા મેં કીધું લાવો મગનું ધાન બનાવવા માટે મગ લઈ આવી। ઉનાળુ મગ તો તમે ખાતા જ નહીં હોય કોઈ, ચોમાસુ મગ તો ખાતા છે। અમારા કાનજીભાઈ શૂટિંગ કરે। તો રામ રામ ને જય માતાજી। કેમ છો બધા મજામાં? બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે। તો કે રસ્તામાં ભાઈબંધ બાઇક ચલાવતો હતો અને આપણે પંખો હાથમાં હતો એટલે વિડીયો શૂટિંગ નથી કર્યા। વર્માદાર પોગી ગયા છે, અમારા યુટ્યુબર ફેમિલી છે, ફેસબુકના કારીગર છે અને મેરુભાઈ જય માતાજી જય માતાજી। જો આપણે ફેસબુકમાં આપણે બધું સેટઅપ કરવાનું થોડું બાકી હતું એ કરે અત્યારે સેટઅપ બાકી, અને એમને તો પેમેન્ટ આવી ગયો એટલે અનુભવ હોય। તો ઘણા બધા માણસો આપણા ગામમાં અમારા જાલી ગામમાં પણ ફેસબુકમાં અત્યારે વિડીયો શૂટ બનાવે છે તો સારું કહેવાય। અને અહીંયા મારો ભત્રીજો જો એડિટિંગ કામ ચાલુ। જય માતાજી એમ ને શરમાય છે જો ઘરે જતા હતા અને અહીંયા રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું, પણ આપણે જમવાનો ટાઈમ નથી કેમ કે ઘણું લાંબી આપણે લીડ છે તો અમે રસ્તો પણ થોડો ખરાબ છે તે માટે જમવા નથી રોકાતા। અને જો બાજરિયાના ડુંડા પણ લણીને મેકી દીધા છે અને અત્યારે તો આપણે એમ કહીએ કે કાચો રોટલો ને પાકો રોટલો, પણ તમને બધા એમ થાય કે અશ્વિનભાઈ ધંધા નથી એટલે બાયુનું વખાણ કરે છે। વખાણ કરવાની કોઈ વાત જ નથી। જુઓ પવનનો ચૂલો હરકતો ન હરકતો હોય પણ એને બાયુને રાંધવું પડે। વરસાદ ચોમાસું કે શિયાળામાં બાયુને ખારું કેમ કે કાંઈ જ ન હોય, ઉનાળામાં તડકો લાગે અને ચોમાસામાં બહુ ધુમાણો થાય। તો જો રોટલી બનશે। જય માતાજી જય માતાજી રામ રામ જય માતાજી। હાલો જો અશ્વિનભાઈ આજે નીકળ્યા હતા તે આવી ગયા મુલાકાતે એટલે સારું આવ્યા છે। અને જો વારુનું આપણે તૈયાર થાય હું કહું રોકે જાવ વારું પાણી કરીને પછી નિરાતે હાલે જાજો એ ના પાડે વારુનું તો કે મેં કીધું પંખો લેતા જાવ એટલે મારા ભાભી ગરમી ન થાય, પંખો ચાલુ કરશે ને આ ગરમી થાય ને એટલે હું થાય કુલર ની હવામાં હવા આવવાની જો નકર તો બહુ ગરમી થાય। કોઈ વાત નહીં કેમ કે સપોર્ટ કરજો એમની ચેનલ, તમારા ચેનલ નું નામ કહેજો ભાભી નિકિતા વેલો
ફેસબુકમાં હોતા ને ઇન્સ્ટાગ્રામમાં હોતા ને અને યુટ્યુબમાં નિકિતા વલોગ જોઈ લેજો. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણને જો વિડીયો બનાવતા આવડતું નહોતું, અમને અશ્વિનભાઈ સપોર્ટ કર્યો ને કે આપણે જે પેમેન્ટ આવે ને ત્યાં સુધી પહોંચી ગયા. પણ આમાં એવું છે કે એકબીજાને સપોર્ટ કરો ને ત્યારે મને નરસિંહ કાકા શીખવાડ્યું, મને નતું આવડતું. અને આજકાલ તમે આવો ત્યારે અમારા ઘરે વારું કરી જવાનું છે. તમે રોકાવો પણ મારે તો હું બપોરો ને એકવાર કર્યો છે. બપોરે તમે જો ભાતું તો બાંધી દ્યો હો પછી. આપણે જો રંધાઈ પહોંચ્યું છે, હવે રોકાય ને તો આપણે કઈક રસ બસ લઈ આવી. ના ના એ પૂરી કાંઈ પૂરી ભરાય નાખી. કઈ ના પાડે માં નથી રોકાવું. હાલો જય માતાજી. જય માતાજી. રામ રામ કીધું તમારા બા ને બધાય. રાજુ આપણી જય માતાજી. કેમ છો બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે. નવ લોકમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આપણે સવારમાં ચા ને રોટલી ખાઈએ. તો આજે આપણા સબસ્ક્રાઈબરે યુટ્યુબર આપણા ફેમિલીને આપણા ભાઈઓએ સાંજે દૂધ પાડોશની દુકાને ખરીદવા મૂકી હતી. તો આજે આપણે શીરાવાનું છે દૂધ, રોટલી અને ઘી. તો રોટલી ચોખ્ખી ઘીવાળી રોટલી, અમારે ઘી અને અમારે આવી ગયા માનસીબેન. જય માતાજી. શું કરો છો? તો રમવા જ મીડા હતા. તો સાંજે આપણે ગયા હતા એમના ઘરે મુલાકાતે. જો શીશામાં તાજું દૂધ ને રોટલી ખાવાની, નકર ચા ને રોટલી આપણે ખાઈ. જે ભેંસ દોઈતી ને ત્યાં દૂધ આપી દીધું બેન. જય માતાજી. કેમ છો? તો મિત્રો આપણે જો લીમડાના પાંદડા થઈ રહ્યા હોય ને ઉડીને એ આપણે સાફસૂફ કરી નાખીએ, કેમ કે અહીંયા હાવણ નથી મારતા, તેથી આગળ તો હાવણ મારી દઈશું. સાફસૂફ કરી નાખીએ અને હાવણાની રાખેલી સુવિધા. તો જયદેવભાઈ થોડું કામ કરવાનું છે. બોલો ને. કરશો કામ? કરી જ ને, આપણે શું ન કરીએ? આપણે ગમે સેવા માટે આપણે હા જ હોય, ના હોય જ નહીં કોઈ દી. એક પાણીની બોટલ હું ઉપાડીને આવ્યો છું. એટલે સુરાપુરા દાદાએ ગોરો કરવાનો વિસરી. તો મેં કીધું અહીંયા લગી કોઈ ઓલા દરવાજે પકડ્યો ત્યાં થાકી ગયો. તો મેં કીધું કોઈ આવતું નથી, ત્યાં તો કોઈનું કોઈ નથી, એનો ભગવાન છે. જયદેવભાઈ એટલું એક મારા વતી કામ કરો ને સુરાપુરા દાદાને જેથી તમને તમારા ઘરે સારું કરશે. અને એક પાણીની બોટલ અહીં લગી પોગાડી દેવાનું છે. મારા પોગાડ દે એમાં શું હોય? સમજો સપોર્ટ કરજો થોડોક જયદેવભાઈને, કેમ કે ખાસ મિત્ર છે અને સેવાનું કોઈ દી ના નથી પાડે. હાલો જયદેવભાઈ પાણીનો ગોરો ભરલે ને ત્યાં લગ હું વારી વાર તો એટલું કામ કરે. કાંઈ વાંધો ત્યાં સામે બોટલ પડી તો અત્યારે આપ્યું.